સમાચારો તરફ નજર કરીએ તો મહત્વના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગેરકાયદે સ્પા સામે રહીશોનું હલ્લાબોલ જોવા મળી રહ્યું છે। અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા સ્પા સામે રહીશો વિફર્યા છે। 75 પરિવારના લોકોએ પાલિકામાં હલ્લાબોલ કર્યો। બપોરે 3 થી રાત્રે 10 સુધી પાલિકામાં ધરણા કરવામાં આવ્યા, જ્યારે પાલિકાએ 3 દિવસમાં કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે। પાલિકાનું કહેવું છે કે સ્પા સંચાલકોને નોટિસ ફટકારી છે। નોટિસનો જવાબ નહીં મળે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બપોરના 3 વાગ્યાના અમરેલી નગરપાલિકા કચેરીમાં અમારી અયોધ્યા રેસિડેન્સીમાં ચાલતા સ્પા બંધ કરાવવા બાબતે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા। આ પહેલાં અમે 60 દિવસથી રજૂઆત આની પહેલાં કરેલી છે, પણ નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં ન આવતા અમે અયોધ્યાવાસી 75 વ્યક્તિઓ આજરોજ ચીફ ઓફિસર સાહેબની કચેરીમાં બપોરે 3 વાગ્યાના બેઠા છીએ। હાલ સુધી અમને કોઈ પ્રકારનો ચોક્કસ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી। તો કેરિયા રોડ ઉપર અયોધ્યા એપાર્ટમેન્ટમાં જે ગેરકાયદેસર ચાલતા સ્પા અંગે એમની જે રજૂઆત હતી અને અગાઉ પણ એમની અરજી આવેલી હતી અને આજે તેઓએ અત્રે રૂબરૂ આવીને આ બાબતની રજૂઆત કરતા ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ 36 નીચે આવા જે કોઈ ગેરકાયદેસર પાર્કિંગમાં બનાવેલા જે બાંધકામો છે એમને આપણે અત્રેથી નોટિસ પાઠવેલી છે। જામખંભાળિયામાં સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છે। દ્વારકા ગેટ નજીક સંતોષી મંદિર આગળ દબાણ કરાયું હતું, ત્યારે મંદિરની આગળની ખુલ્લી જગ્યામાં વિધર્મીઓએ દબાણ કર્યું હતું। ખોટા દસ્તાવેજો કરી જમીન બચાવવાનું આ કાવતરું હતું। મંદિરના પૂજારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યારે ડીએસપીની સૂચનાથી જામખંભાળિયા પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે દબાણ કરનાર 3 વિધર્મીઓને ઝડપી પાડ્યા છે અને જમીનને હાલ તે લોકોથી દૂર કરાવી છે। ત્યારે ખોટા દસ્તાવેજો કરી અને જમીનને બચાવવાનું આ સમગ્ર કાવતરું હતું, જો કે હાલ ભાંડો ફૂટતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। વિધર્મીઓ લોકોએ વારી લીધી હતી, હવે ખુલ્લી થઈ ગઈ બરાબર, અને હવે દર્શનના લાભે જે માણસો આવે છે ને હવે કંઈ ઓલું છે નહીં કંઈ। વિધર્મીઓ દ્વારા આ મંદિરનો મુખ્ય દ્વાર બંધ કરવામાં આવેલ હતો, જેથી અમે સ્થાનિક પોલીસને ફરિયાદ કરેલી હતી અને ફરિયાદ બાદ પોલીસે વિધર્મીઓ લોકોને પકડી અટકાયત કરી અને કાર્યવાહી કરેલી હતી, જેથી હવે આજે 17/12ના રોજથી સુરક્ષા એ લોકોએ આ જગ્યા ખાલી કરી દીધેલ છે। પ્રાંતિજ એપ્રોચ રોડ પર તસ્કરો ત્રાટક્યા। લાભ, ઘનશ્યામ, શિવ સહિતની સોસાયટીના રહીશો પર જે છે રસ્તા પર આવી ગયા। લાકડીઓ, ડંડા, પાઇપ લઈને રહીશો દોડી આવ્યા। છેલ્લા કેટલા દિવસોથી આ વિસ્તારમાં તસ્કરોનો ત્રાસ છે। તસ્કરોએ 5થી વધુ મકાનોને નિશાન બનાવ્યા છે। તસ્કરો બંધ મકાનોને નિશાન બનાવે છે। પ્રાંતિજ પોલીસ પણ સોસાયટીમાં દોડી આવી અને પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા માટે રહીશોની માંગ જે છે તે સામે આવી રહી છે, કારણ કે વારંવાર આવા તસ્કરો આવતા લોકોને પોતાનો જાનમાલનો ડર છે, સાથે ચોરીની ઘટનાની પણ ડર છે, જેને લઈને હાલ તમામ સોસાયટી વાસીઓ છે, રહીશો જે છે તેઓએ પોલીસને માંગ કરી છે કે તેઓ વધારે પડતું ત્યાં પેટ્રોલિંગ કરે, જેના કારણે તેઓને સેફટી મળી રહે। રાજકોટમાં ટ્રાફિક શાખામાં તોડબાજીની ઘટના સામે આવી। વોર્ડન પૈસાનો તોડ કરતો હોવાનો આક્ષેપ છે। કાલાવડ રોડ મોટામાવા નજીકની આ ઘટના છે જે સામે આવી રહી છે। ટ્રાફિક વોર્ડનનો તોડ કરતો વિડીયો પણ વાયરલ થયો। જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો છે। વોર્ડન પૈસાનો તોડ કરી રહ્યો છે। કાલાવડ રોડ મોટા મોવા નજીકની આ ઘટના છે, જેના દ્રશ્યો તમને બતાવવા છે કે જ્યાં એક વોર્ડન જે છે તે તોડ કરી રહ્યો છે। આ સ્પષ્ટપણે આ દ્રશ્યોમાં જોઈ શકો છો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીનમાં, કે જ્યાં ટ્રાફિકનું જે વોર્ડન જે છે તે પૈસાનો તોડ કરતો હોવાનો વિડીયોમાં સ્પષ્ટ રીતે ઉચ્ચાર કરવામાં આવી રહ્યું છે। ટ્રાફિક પોલીસના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું સંબોધન જોવા મળ્યું। બળાત્કારીઓને ફાંસી આપવા મુદ્દે તેઓએ નિવેદન આપ્યું છે। સંઘવીએ કહ્યું છે કે બળાત્કારીઓને ફાંસી અપાવવા પ્રયાસ કરી રહ્યા છે। ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે પોલીસને સૂચના પણ આપી સંઘવીએ। સાથે ડીજીપી અમદાવાદ શહેર પોલીસને કડક પગલાં લેવા માટેની સૂચના આપી છે। પોલીસે દંડ પેટે કેટલા રૂપિયા ઉઘરાવ્યા તેની ટીકા થાય છે, ત્યારે વધુમાં સંઘવીએ કહ્યું કે આટલા રૂપિયાની તો સરકારને વિવિધ ગામોમાંથી આવક છે।
રોડને રેસિંગ ટ્રેક સમજતા બેફામ ડ્રાઇવિંગ કરનારાને જેલમાં નાખવામાં આવે. શું કહ્યું હર્ષ સંઘવીએ, સાંભળીએ. જે પ્રકારે પોક્સોની અંદર આપણે લોકોને ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે કે હવે જેટલા દિવસમાં ચાર્જશીટ કરવાની હતી એટલા દિવસોમાં તો અનેક આ બલાત્કારીઓને ફાંસી અપાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. આ જ મહેનત અમારી હવે ટ્રાફિકની અંદર જે બેજવાબદારીપૂર્વક વાહન ચલાવે છે એ લોકો પર કડકાઈપૂર્વક પગલાં ભરવામાં અમને સફળતા પ્રાપ્ત થઈ છે કે વધુમાં વધુ જલ્દીથી એ લોકોને સજા કેવી રીતે અપાવી શકાય. સમાચારોમાં આગળ વાત કરીએ તો પીએમ જયમાં ગેરરીતિ કરનાર હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઈ છે. ઓન્કોલોજી સર્જરીમાં ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન સામે આવ્યું છે. હોસ્પિટલ પાસેથી 57.51 લાખની રિકવરી થશે, જ્યારે પેનલ્ટી અંગે એસજીઆરસીમાં નિર્ણય થશે. તો એક તરફ હાલ અન્ય એક હોસ્પિટલ જે છે તે સકંજામાં આવી છે. ઓન્કોલોજી સર્જરી જે છે તેમાં ગાઈડલાઇનનું પાલન ન થતું હોય તેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હોસ્પિટલ પાસેથી 57.51 લાખ રૂપિયાની રિકવરી કરવામાં આવશે. પેનલ્ટી અંગે પણ એસજીઆરસીમાં નિર્ણય થશે. ત્યારે વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આ ઘટના સામે આવી છે. હોસ્પિટલ પાસેથી આ ગેરરીતિ કરનાર હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે પીએમ જયમાં અનેક મુદ્દા એવા સામે આવ્યા છે કે જેમાં અનેક હોસ્પિટલો ગેરરીતિ કરતી હોય છે, જેને લઈને અનેક હોસ્પિટલોને સસ્પેન્ડ પણ કરવામાં આવી રહી છે. તો વલસાડ સિવિલ હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે. વૃદ્ધ મહિલા દર્દીને લઈને પરિવાર રજૂડી પડ્યો છે. પરિવાર જ મહિલા દર્દીને સ્ટ્રેચર પર લઈ ગયો. હાથમાં બોટલ પકડીને દર્દીને જાતે દાખલ કર્યા. સરકારી પગાર લેતો હોસ્પિટલનો સ્ટાફ ક્યાંય દેખાયો જ નહીં. વલસાડ સિવિલ હોસ્પિટલના આ ઘટના છે કે જ્યાં લાલિયાવાડી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં વાંસદાથી આવેલા દર્દીને લેવા માટે સ્ટાફ જ ન આવતા પરિવાર સ્ટાફ બન્યો. પરિવારે સ્ટ્રેચર લયું. પહેલાં તો સ્ટ્રેચર શોધ્યું અને સ્ટ્રેચર શોધીને ત્યારબાદ મહિલાને હાથમાં બોટલ પકડી અને ત્યારબાદ તેને અંદર વોર્ડ રૂમમાં લઈ જવામાં આવી. ત્યારે પરિવારજનોનો સિવિલ પર આક્ષેપ છે. વલસાડ સિવિલમાં દર્દીઓ સાથે પરિવાર રજૂડી પડ્યા છે. વાસદા સિવિલમાં લઈ આવ્યા અને ત્યાંથી ડૉક્ટર સાહેબે કીધું કે વલસાડ સિવિલમાં લઈ જાઓ, તો અમે એમ્બ્યુલન્સ આપીને લઈ આવ્યા અને અહીંથી પછી ખરું ને અમે જાતે ટેચરમાં મૂકીને સિવિલમાં લઈ ગયા. વાંસદાથી 75 વર્ષીય વૃદ્ધાને થાપામાં પ્રોબ્લેમ હોવાને કારણે વાંસદા સિવિલથી વલસાડ રિફર કરવામાં આવ્યું છે. હાલ આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં વાંસદા સિવિલની એમ્બ્યુલન્સ છે અને હાલ આ વલસાડ સિવિલના દ્રશ્ય છે, જ્યાં વાંસદાથી આવેલું જે પેશન્ટ છે તેને હોસ્પિટલ સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારની મદદ ન મળતા પરિવારજનો અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર પોતે જે છે એને સ્ટ્રેચર ઉપર વૃદ્ધાને બોટલ ચડાવી હતી, બોટલ સાથે અંદર હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યારબાદ તેને ત્યાં સારવાર માટે એડમિટ કરવામાં આવી. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. તો પાટણ દારૂકાંડ મામલે 13 સહિત 200ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે અને સીઆઈ અને કોંગ્રેસ કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ સામે ફરિયાદ થઈ છે. સિદ્ધપુરના પૂર્વ એમએલએ ચંદનજી ઠાકોર સામે પણ ફરિયાદ નોંધાઈ છે. એમએલએ કિરીટ પટેલના પુત્ર પ્રેમ પટેલ સામે પણ ફરિયાદ, જ્યારે જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ દાદુશ્રી ઠાકોર સામે ફરિયાદ. સાથે જ પાટણ શહેર પ્રમુખ હિતેશ દેસાઈનું પણ ફરિયાદમાં નામ ઉમેરાયું છે. ભરત ભાટિયા, અદનાન મેમણ, સોહમ પટેલની પણ ધરપકડ કરાઈ છે. મેહુલ ગઢવી, જય ચૌધરીની ધરપકડ કરાઈ. નિખિલ પટેલ, હાર્દિક પટેલ, અમિત પ્રજાપતિ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસ કામગીરીમાં અવરોધ મામલે આ સમગ્ર મામલે જે પોલીસની કામગીરી છે તેમાં અવરોધ કરવા બાબતે આ ફરિયાદ નોંધવામાં આવી છે, દાખલ કરવામાં આવી છે. ત્યારે પાટણ દારૂકાંડમાં કોંગ્રેસના કાર્યકરો સામે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે. એક તરફ લાફાકાંડ પણ થયો હતો, બીજી તરફ દારૂકાંડ થયો હતો, જેને લઈને પણ કાર્યવાહી જોવા મળી રહી છે. ત્યારે હાલ આ તમામ લોકો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ધાનેરામાં શાળાના શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થયું છે. સરલા શાળાના શિક્ષકની ચાલુ શાળાએ હાર્ટ એટેક આવ્યો. 50 વર્ષીય શિક્ષક સુરેશ દરજીનું મોત થયું છે. શિક્ષકના મૃતદેહને વતન મોડાસા લઈ જવામાં આવ્યો છે. ત્યારે એકાએક હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. સરલા શાળાના શિક્ષક છે કે જેઓને ચાલુ શાળાએ હાર્ટ એટેક આવ્યો છે. એક તરફ ભણાવી રહ્યા હતા બાળકોને, ત્યારે તેઓને હાર્ટ એટેક આવ્યો. 50 વર્ષીય ઉંમરે શિક્ષક સુરેશ દરજીનું મોત થયું છે.
શિક્ષકના મૃતદેહને વતન મોડાસા લઈ જવામાં આવી રહ્યો છે. બાળકોને ભણાવી રહ્યા હતા. એકાએક આ જ સમયે તેઓને એટેક આવતા તેઓનું ત્યાં જ ઢળી પડ્યા હતા અને ત્યાં જ તેઓનું મૃત્યુ થયું હતું. જોકે હાલ સમગ્ર પરિવાર ગમગીન છે. રાજકોટ પોલીસે સદર બજારમાં ચેકિંગ હાથ ધર્યું છે. ચાઇનીઝ દોરીના વેપારીને લઈ અને ચેકિંગ હાથ ધરાયું છે. પતંગ દોરીની દુકાનોમાં ચેકિંગ કરાઈ રહ્યું છે. ચાઇનીઝ દોરીથી અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. અકસ્માતો સર્જાય છે. પ્રાણીઓ, મૂંગા પ્રાણીઓ, પક્ષીઓ જે છે તેઓ પણ પોતાના જીવ જે ગુમાવે છે, જેને લઈને ચાઇનીઝ દોરા જે છે તે બેન છે. તેમ છતાં પણ વેચાણ થતાં પોલીસે હાલ ચેકિંગ હાથ ધર્યું છે, જેમાં અનેક લોકો જે છે તે આ વેપલો કરતા હોવાનું સામે આવી રહ્યું છે. સમગ્ર રાજ્યભરમાંથી ન કોઈ એક શહેર કે એક ગામમાંથી, પરંતુ સમગ્ર રાજ્યમાં આ વેપલો થતો હોય છે, જેને લઈ અને પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. ચાઇનીઝ દોરીના વેપારીને લઈ ચેકિંગ કરાયું છે. જ્યાં પણ ચાઇનીઝ દોરી મળશે તેનો જથ્થો સીઝ કરી લેવામાં આવશે અને સાથે જ તેઓને દંડ ફટકારવામાં આવશે. ઉત્તરાયણ નજીક આવી રહી છે ને રાજ્યભરની અંદર પ્રતિબંધિત ચાઇનીઝ દોરીને લઈને પોલીસ કાર્યવાહી કડક થઈ રહી છે. રાજકોટની અંદર પણ જ્યાં પતંગ બજાર આવેલી છે તે સદર વિસ્તારની અંદર અત્યારે અલગ અલગ દુકાનો છે તેની અંદર પોલીસનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. પ્રતિબંધિત જે વસ્તુઓ હોય છે, પ્રતિબંધિત માંજો હોય છે, તેને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈ પ્રતિબંધિત વસ્તુઓનું તુક્કલનું વેચાણ નથી થતું કે કેમ, આ તમામ વસ્તુઓ છે તેનું ચેકિંગ અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યું છે. સાથે જ જે અલગ અલગ પ્રકારના જે અહીંયા માંજા હોય છે, સાથે તુક્કલ કે જે પ્રતિબંધિત તુક્કલ છે તેનાથી આગ લાગવાનો ખતરો હોય છે, આ તમામ બાબતોને લઈને સઘન ચેકિંગ છે એ અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યું છે. સદર બજાર વિસ્તાર કે જેને પતંગ બજાર તરીકે ઓળખાવામાં આવે છે અને 1 મહિના સુધી અહીંયા પતંગોની મોજ માણવા માટે લોકો ખરીદી માટે આવતા હોય છે અને એટલા જ મોટા પ્રમાણની અંદર અહીંયા વેપાર પણ થતો હોય છે. આ પોલીસનું ચેકિંગ આવ્યું છે. તમે ચાઇનીઝ રાખો છો એ કઈ પ્રકારનું? નહીં. કઈ કઈ વસ્તુઓ રાખો છો તમે? આપણી રેગ્યુલર બરેલીની દોરી, સુરતી દોરી, એ બધી દોરી આવે એ જ રાખીએ છીએ. આ તુક્કલ ઉપર પણ પ્રતિબંધ છે તે રાખો છો? નહીં. એટલે દુકાનદારો છે એ પણ સજાગ છે. આમ તો 2 થી 3 વર્ષથી રાજકોટની અંદર મોટા પ્રમાણની અંદર જે મોટી દુકાનો છે એઓ ચાઇનીઝ દોરીથી પોતાની દોરી છે તે બનાવી રહી છે. તુક્કલ પણ વેચતા નથી, પરંતુ ક્યાંક ક્યાંક છૂટક અને જે છાને ખૂણે દુકાનની અંદર દોરીઓનું વેચાણ થતું હોય છે તેને રોકવા માટે અત્યારે પોલીસ છે એ સતર્ક જોવા મળી રહી છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. ભાવનગરમાં દરિયામાં કેમિકલ છોડવાની ઘટના સામે આવી. પોલ્યુશન બોર્ડે સરતાનપર દરિયામાંથી 3 સેમ્પલ લીધા છે. મોટી પાયે દરિયામાં કેમિકલ છોડાતા માછીમારોને અસર પહોંચી છે. કેમિકલ છોડવાથી માછીમારોનો ધંધો સંપૂર્ણપણે ઠપ થયો છે, જ્યારે દરિયાઈ જીવન સૃષ્ટિને નુકસાન થયું છે. પોલ્યુશન બોર્ડે મોટી પાયે દરિયામાં કેમિકલ છોડતા માછીમારને અસર થઈ છે. જ્યારે કેમિકલ જે છોડવામાં આવ્યું છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે ભાવનગરના દરિયામાં કેમિકલ છોડાતા તપાસ કરાઈ છે. ત્યારે પોલ્યુશન બોર્ડે સરતાન પર દરિયામાંથી સેમ્પલ લીધા છે. સાથે જ દરિયાઈ જીવસૃષ્ટિ છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થયું છે તેવું કહી શકાય છે. ભાવનગરના દરિયામાં કેમિકલ છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને હાલ તપાસ કરવામાં આવી રહી છે. ટેસ્ટ કરવા માટે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે પોલ્યુશન બોર્ડ દ્વારા. ત્યારે હાલ આ સેમ્પલનો રિપોર્ટ શું આવે છે તેની રાહ જોવાની રહી છે. ત્યારે સેમ્પલ લઈ અને હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે. મોરબીમાં સ્ટ્રીટ લાઇટ મુદ્દે કોંગ્રેસની પાલિકાને ટકોર જોવા મળી. લાઇટનું યોગ્ય સંચાલન કરવા માટે પુષ્પરાજસિંહ જાડેજાની ટકોર જોવા મળી. લોકોના ટેક્સના પૈસાનો દુરુપયોગ અટકાવવો જોઈએ. ત્યારે વધુમાં તેઓએ કહ્યું કે લાઇટ બિલ ચીફ ઓફિસરના પગારમાંથી ભરો. સંચાલનના અભાવે પાલિકાનું કરોડોનું લાઇટ બિલ બાકી પડ્યું છે. મોરબી નગરપાલિકા ઉપર અંદાજિત 12 કરોડથી વધુ પીજીવીસીએલનું બિલ બાકી છે. ત્યારે આપના માધ્યમથી મારી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને તંત્રને એક વિનંતી છે કે મોરબીની અંદર મહેન્દ્રપરા મેઇન રોડ, લાતી પ્લોટ મેઇન રોડ, માધાપર મેઇન રોડ, વાવડી રોડના અમુક વિસ્તારો જેવા અનેક વિસ્તારોની અંદર મોરબી 80% વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટો ધોળા દિવસે પણ ચાલુ છે અને જ્યાં ચાલુ હોવી જોઈએ ત્યાં 24 કલાક બંધ છે. આક્ષેપ બાદ જૂનાગઢ જિલ્લા ભાજપ મંત્રીનો ખુલાસો જોવા મળ્યો. ચિરાગ રાજાણીએ આક્ષેપને પાયાવિહોણા ગણાવ્યા. રાજાણી સામે ગ્રાન્ટની ફાળવણીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ છે. તાલુકાના 33 ગામના સરપંચોએ આ વાતને વખોડી છે. રાજકીય રાગદ્વેષમાં ખોટા આક્ષેપો લગાવવાનું નિવેદન ચિરાગ રાજાણીએ આપ્યું. વધુમાં તેઓએ કહ્યું કે રાજ્યસરના સરપંચ એક જ મારા વિરોધ કરી રહ્યા છે. જો તેની પાસે કોઈ પુરાવા હોય તો મારી સામે રજૂ કરે.
સાંસદની ગ્રાન્ટ ફાળવણી બાબતે જે મારા પર આક્ષેપો કરવામાં આવેલા છે કે ટકાવારી અથવા તો હું કામ કરું એ વાત સદંતર પાયાવિહોણી છે અને એના બદલામાં 33 જેટલા ગામના સરપંચોએ આ વાતને વખોડી છે અને લેખિતમાં પણ એ લોકોએ આપેલું છે અને પોતપોતાને જે યોગ્ય લાગ્યું તેવું નિવેદન પણ તેમની આપેલું છે. અને જે આ 2-3 દિવસ છે જે આ વાતો થઈ છે ચિરાગભાઈ વિરુદ્ધ હાવ તદ્દન ને તદ્દન ખોટી છે. એમાં 1-2 વ્યક્તિ જ સામેલ છે અને આ ખોટા પ્રયાસો કરવામાં આવે છે. પાસેથી કોઈ દિવસ અમારી પાસેથી ગ્રાન્ટની કે કામ બાબતની કે માગણી નથી કરી અને પૈસાની કે ટકાવારીની કોઈ દિવસ ચિરાગભાઈએ અમારી પાસેથી માગણી નથી કરી. ચિરાગભાઈએ ક્યારેય અમારી પાસેથી કોઈ પણ જાતના પૈસાની કે ગ્રાન્ટનો લેતી દેતીની વાત કરેલ નથી. રાજાણી ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે એ તદ્દન પાયાવિહોણા છે. અને દિનુભાઈના ફામે અમે જવાના નહોતા, પરંતુ અમે એમાં આવી રીતે ખોટી ક્લિપો સામેલ કરી અને ખોટી રીતે બદનામ કરવાના આક્ષેપો થયા છે. પંચમહાલમાં યોજાઈ ભાજપની સેન્સ પ્રક્રિયા. જિલ્લા ભાજપના આગામી સંગઠન માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ. મંડળ પ્રમુખ માટેના સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ. ચૂંટણી અધિકારી કરસન ગોંડલિયાની આગેવાનીમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ. મંડળના બૂથ પ્રમુખ સાથે બેઠકો યોજી સેન્સ લેવાઈ રહ્યા છે. ત્યારે 12 જેટલા મંડળની મીટિંગ યોજી સેન્સ પ્રક્રિયા લેવાઈ. સમગ્ર ગુજરાતની અંદર સંગઠન પર્વ 2024 અંતર્ગત જે સંગઠન પર્વની કામગીરી ચાલી રહી છે એમાં પંચમહાલ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી તમામ મંડળની અંદર બૂથ પ્રમુખોને બોલાવીને એમનો જે વ્યક્તિગત અભિપ્રાય છે મંડળ અધ્યક્ષ માટેનો એ પ્રક્રિયા આજે પૂર્ણ થશે અને સમગ્ર પંચમહાલની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું જે અલગ પ્રકારનું વાતાવરણ જે જોવા મળ્યું છે કે વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ, એ ભાવ સાથે તમામ બૂથ પ્રમુખોનો એક જ સૂર કે પાર્ટી જે અમને ઉમેદવાર મંડળ અધ્યક્ષ આપશે એ અમે એમને માન્ય રાખીશું. વડોદરામાં તંત્રના બુદ્ધિના પ્રદર્શન સામે કોંગ્રેસ લાલ ઘૂમ થઈ છે. નાના રોડ પર ડિવાઈડર નાખવાની કામગીરી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રતાપનગરથી આરબી દેસાઈ રોડ પર આ ડિવાઈડર બની રહ્યું છે. વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે અધિકારીઓની ઝાટકણી કાઢી. કબ્રસ્તાન પાસે કટ નહીં મૂકતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ રોષે ભરાયા. રોડ નાનો હોવા છતાં બનાવી રહ્યા છે રોડ ડિવાઈડર તેવું નિવેદન જે છે તે ચંદ્રકાંતે કહ્યું. સાથે ચંદ્રકાંતજીએ કહ્યું કે તાત્કાલિક કામ બંધ કરવા માટે અધિકારીઓ પગલાં લે. બહુમતીના જોરે કોઈ પણ સારું ને ખરાબ કામ કરવામાં જરાક બી અચકાતા નથી. એમને એવું લાગે છે કે અમે જે કરીએ છીએ બિલકુલ સાચું છે, પણ અમે તો જે બી વસ્તુ કહીએ છીએ લોકહિતમાં કહીએ છીએ. અમારા હિતમાં તો છે નહીં, અમારે તો ત્યાં જવાનું છે નહીં. પણ નાગરિકો મેરેજ હોલમાં જાય, કોઈનો બાળક હણાઈ જાય, એ પરિસ્થિતિનું આ બાજુ કબ્રસ્તાન છે, જનાજા લઈને જઈએ ને હજારોની ભીડ હોય, ટ્રાફિક એકદમ નાનું કરી દીધું છે એટલે એટલું જામ થવાનું છે કે લોકોને નીકળતા કલાક લાગશે.